નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બોરસદની સંજીવની હોસ્પિટલના સ્ટાફ નર્સની બેદરકારીના કારણે પ્રસૂતિ દરમિયાન પરિણીતાને આંતર ઇજાઓ થતાં પરિણીતાનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવી હોસ્પિટલના તબીબો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આંકલાવ તાલુકાના માનપુરાની 24 વર્ષીય પરિણીતા નમ્રતાબેન હિતેશકુમાર પડિયારની પ્રસૂતિની દર્દ ઉપડતા તેણીએ ગત શનિવારની રાત્રે બોરસદની સંજીવની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે ખસેડવામાં આવી હતી। દરમિયાન ડૉક્ટર મહેન્દ્ર પડિયારની ગેરહાજરીમાં સ્ટાફ નર્સ દ્વારા પ્રસૂતિ માટે કાર્યવાહી કરવામાં આવતા પરિવારજનોના આક્ષેપ અનુસાર સ્ટાફ નર્સો દ્વારા પ્રસૂતિ માટે પરિણીતાના પેટ પર અસહ્ય પ્રેશર આપવામાં આવતા બાળકનો જન્મ થયો હતો, પરંતુ બાળકને ઈજાઓ પહોંચી હતી તેમજ પરિણીતાને ગર્ભાશયમાં આંતરિક ઈજાઓ થતાં તેણીને પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા માંડ્યું હતું અને તેણીની તબિયત લથડી હતી। કરમસદ ખાતે શ્રીકૃષ્ણ હોસ્પિટલના પરિણીતાના પોસ્ટમોર્ટમ દરમિયાન પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને તબીબી ડૉક્ટર મહેન્દ્ર પડિયાર વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરી હતી, જેથી ડીવાયએસપી એસબી કહાર અને આંકલાવ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને તેઓએ નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। તેમ છતાંય પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં આંકલાવના ક્ષત્રિય નેતા સંજયસિંહ રાજ અને જીટોડિયાના ક્ષત્રિય નેતા જયપ્રકાશ ચાવડા હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતક પરિણીતાના પરિવારજનોને ન્યાય મળે તે માટે તેઓ પરિવારની સાથે હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ લાંબા હોબાળા બાદ અંતે પોલીસે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જે દોષિત જણાશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પાડ્યો હતો અને પરિવારજનોને મૃતદેહ સ્વીકારી માનપુરા લઈ જવા રવાના થયા હતા। પરિવારજનોએ જણાવ્યું હતું કે તબીબની બેદરકારીના કારણે 3 વર્ષની માસૂમ દીકરીએ માતાનું છત્રછાયા ગુમાવી છે, જ્યારે જન્મ લેનાર બાળકે પણ માતાનું મોઢું પણ જોયું નથી, જ્યારે બાળકની સ્થિતિ પણ હોસ્પિટલમાં ગંભીર હોવાનું જાણવા મળેલ છે। અહેવાલ કિરણકુમાર ગોહેલ, આંકલાવ, ગુજરાત સિક્યોર ન્યૂઝ। આજરોજ નમ્રતાબેન હિતેશભાઈ પરમાર રહે માનપુરના કૃષ્ણ હોસ્પિટલ ખાતે મરણ ગયેલાની સારવાર દરમિયાન મરણ ગયેલાની વિગત ધ્યાને આવી હતી। એ બાબતે તપાસ કરતા વિગત એવી જણાઈ આવેલ કે 22 તારીખના રોજ નમ્રતાબેનને સંજીવની હોસ્પિટલ બોરસદ ખાતે ડિલિવરી બાબતે એડમિટ કરવામાં આવ્યા હતા અને એ ડિલિવરીની કાર્યવાહી કામગીરી દરમિયાન એમને કંઈક બ્લડિંગ વગેરે ચાલુ થયા હતા અને એવી કોઈ હકીકત જણાવતા એમને ત્યાંથી કૃષ્ણ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા હતા અને 22 તારીખથી આજ દિન સુધી એમની સારવાર ચાલી રહી હતી અને એ સારવાર દરમિયાન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે। પરિવારના આક્ષેપો એવા છે કે નમ્રતાબેનની સંજીવની હોસ્પિટલ ખાતે જે સારવાર ચાલતી હતી ડિલિવરીની બાબતની અને એ ડિલિવરી દરમિયાન ડૉક્ટર જે છે એ તેમના સ્ટાફ જે છે એમના દ્વારા બેદરકારી અને નિષ્કાળજી રાખવામાં આવેલી છે અને એ બેદરકારી અને નિષ્કાળજીના કારણે વધુ સારવાર હેઠળ એમને કૃષ્ણ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એમની બેદરકારીના કારણે નિષ્કાળજીના કારણે આ મરણ થયેલાની વિગત ધ્યાને આવેલા છે એવા આક્ષેપો પરિવારજનોના છે। જે બાબતે તમામ મુદ્દાઓ પાસાઓ અને પરિવારજનોના જે આક્ષેપો છે એ તમામ આક્ષેપોની યોગ્ય તપાસ કરીને આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। નીલમ, અમે ત્યાંથી એને દુઃખ ચાલુ થયું શનિવાર હજી કે અમે 22 તારીખે 3 વાગે એને દવાખાને લાવ્યા સંજીવની હોસ્પિટલમાં। તો આગળ એ લોકોએ એવું કીધું, ડૉક્ટર નહોતા ત્યારે, તે ડૉક્ટર આવવામાં 8 વાગે કે આવશે ક્યાં, તો પછી કે સોનોગ્રાફી કરશે, તો પછી કે કહેશે કે ડૉક્ટર, તો ડૉક્ટર આવ્યા તો સોનોગ્રાફી કરી તો ડૉક્ટરે એવું કીધું બધું કમ્પ્લીટ છે, બાળક કમ્પ્લીટ છે, બધું જ પેટમાં કમ્પ્લીટ છે ક્યાં। પછી એ લોકોએ 11નો ટાઈમ આપ્યો, 11નો ટાઈમ આપ્યો પછી સિસ્ટરોએ ડાયરેક્ટ બોટલ ચાલુ કરી દીધી। બોટલ ચાલુ કરીને એમને 9 વાગે ડિલિવરી કરાવવા લઈ ગયા અને ત્યાં અંદર કોઈ જ નહોતું, ખાલી સિસ્ટરો એકલી જ હતી, ડૉક્ટર હાજર નહોતા અને ત્યાં પછી એમને લોકોએ 4 થી 5 જણા 5 થી 6 જણા હશે એમને બધાએ પેટ ઉપર પ્રેશર આપ્યું અને એમાં આ બધું એને કોથળી ફાટી ગઈ અંદર અને એનું ખૂન જ બંધ જ નહોતું થતું।
અને ત્યાંથી અમને અહીં આગળ મોકલ્યા ને શું થયું એવું અમને કીધું નહીં. તો 108માં બેઠા ને તે એને ભણે નતું તો એવું જ હોય ને એવું જ કશું ના હોય ને એવું જ હતું. અમારે અત્યારે માંગણી એ છે કે અમારે ન્યાય આપો. આટલા બધા કેસ બન્યા છે તો કોઈને ન્યાય નહીં આપ્યો, તો આ બીજા બધા પબ્લિક જે અમાર કરતા પેલે હોય એમને પણ આ સમજણ પડવી જોઈએ કે ના, આ ડોક્ટરોની બેદરકારી છે. મારું નામ છે કિશન, જે અત્યારે એડમિટ છે મારા ભાભી છે. કરમસદ મેડિકલ સંજીવની હોસ્પિટલના ડૉક્ટર અમને મૂકી ગયા છે 22 તારીખે લગભગ 12 વાગે. કયા પૂછાવાના ને પછી અહીંયા આવ્યા પછી બ્લડિંગ જે હતું ત્યાંથી જ એ બંધ નહોતું થઈ શકતું. હવે અહીંયા આગળ અમને એવું લાગ્યું કે કોથળી ત્યાંથી ગર્ભાશય કંઈ ફાટી જ ગઈ હતી, તો અમને એમનું ઓપરેશન કર્યું. ત્યારે 53 બોટલ બ્લડ ચડાવ્યું. પછી એક દિવસ ગયો, એક રાત ગઈ. 4 વાગે ઓપરેશન પહેલું પત્યું, એક રાત ગઈ. બીજે દિવસ એવું કીધું કે પેટમાં બ્લડ ભેગું થાય છે, તો એમને એ ઓપરેશન કર્યું. એ ઓપરેશન કર્યા પછી બ્લડ ચાલુ બ્લડિંગ ચાલુ. અત્યારે એ એવું કહે છે કે 153 કાં તો 120 બોટલ બ્લડ ગયું. બરાબર. તો એ બ્લડિંગ જે થયું તે ત્યાંથી સંજીવની વાળા હોસ્પિટલમાંથી થયું, એ આ પછી પણ સોલ્વ નહીં થઈ શક્યું. બરાબર. તો એ છે કે આ બ્લડ ચડ્યું ના ચડ્યું શું અમારી ગેરંટી? અમારે 4 થી 5 લાખ રૂપિયા થઈ શકે છે. છોકરો પણ સિરિયસ છે, બાળકને પણ મૂક્યું છે. 3 ડોક્ટરનો એક જ છે, વિકલાંગ બાળક રહે છે. બરાબર. હવે બાળક વિકલાંગ રહ્યા કે પાછળ એની નાની છોકરી છે. અમે એમ કહીએ છીએ કે અત્યારે અમને ન્યાય મળવો જોઈએ, ગમે તે થાય. અત્યારે કેસમાં પડીશું તો કંઈ થવાનું જ નથી. અમારો ધક્કા જ ખાવાના છે આખી જિંદગી. તો અત્યારે મને ન્યાય આપે, બસ બીજી કઈ માગણી છે નહીં આમની જોડે.